જામનગરમાં સોશિયલ મીડિયામાં ફેક એઆઈ વિડીયો બનાવી અને રાજકીય અગ્રણીઓ અને મોટા બિલ્ડરોને બદનામ કરી ખંડણી માંગતા ભેજાબાજને પોલીસે ઝડપી લીધો છે। વિશાલ કણસાગરા નામની આઈડી પરથી પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને અગ્રણી બિલ્ડરો સામે આક્ષેપો કરાતા વિડીયો વાયરલ થયા। ફરિયાદ બાદ સાયબર પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી નેપાળથી વિડીયો અપલોડ કરતો હતો। નેપાળથી દિલ્હી અને ત્યારબાદ જામનગર આવતા જ પોલીસે તેને દબોચી લીધો। કોર્ટ દ્વારા આરોપીને 8 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો। આરોપી સામે સાયબર ફ્રોડના 11 ગુના નોંધાયા છે। પોલીસ તપાસમાં વધુ ખુલાસાની શક્યતા છે। લોકોની પોલીસ કસ્ટડીની રિમાન્ડ ચાલુ હોય તો તપાસ દરમિયાન એમના જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એમની પાસેથી જે મળી આવ્યા છે તેનું ડિટેલમાં એનાલિસિસ કરવામાં આવશે। ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે, જે દરમિયાન આ બાબતના મોટિવ તેમજ અન્ય કોઈ આરોપીઓ આ સાથે સામેલ હતા કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે।